નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગેરકાયદેસર દબાણ તોડવા ગયેલા મહાનગરપાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી। ભાજપના પદાધિકારીઓ અને આજુબાજુના હજારો રહીશો માટે માથાનો દુખાવો બનેલા કૃણાલ 4 રસ્તા સ્થિત ગેરકાયદેસર સાડી બજારને દૂર કરવા જતા હોબાળો। પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેએ સ્થાયી અધ્યક્ષને ઉધડો લેતા પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દબાણની ટીમો પોલીસ પ્રોટેક્શન સાથે સાડી બજાર પહોંચી હતી। સાડી બજાર ચલાવતા દેવી પૂજક સમાજના વેપારીઓ પાલિકાના અધિકારીઓને ઘેરી વળ્યા। દેવી પૂજક સમાજની બહેનો દબાણ શાખાના વાહનો આગળ સૂઈ ગઈ અને વિરોધ કર્યો। પોલીસના હસ્તક્ષેપની દેવી પૂજકના સભ્યો પર કોઈ અસર નહીં। પોલીસ કમિશનર સ્થળ પર પહોંચી તંગ વાતાવરણને શાંત પાડ્યું। દબાણકર્તાઓને અંતે 2 કલાકની મહેલત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી। ભાજપના જ એક ચૂંટાયેલા પ્રતિનિધિ સાડી બજારના માથાભારે તત્વોને પ્રોટેક્ટ કરતા હોવાની ચર્ચા બહાર આવી। હાઈ ટેન્શન ટાવર નીચે ચાલતું બજાર ફાયરની દ્રષ્ટિએ જોખમી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।